શું ભાઈ પ્રકાશ, કેમ આજે મારા ફ્લેટ ઉપર શું કરે છે અહીંયા એકલો એકલો? અરે વાલા, તારા ફ્લેટમાં જે આપણી ફ્રેન્ડ નિધિ રહે છે ને, બસ એને મળવા આવ્યો છું. કેમ એને મળવા? એવું તે શું કામ પડ્યું? અરે યાર, સાચું કહું ને તો જ્યારથી મારી એની સાથે ફ્રેન્ડશિપ થઈ ને ત્યારથી હું એને બહુ પ્રેમ કરું છું. અને હા, ઘણા દિવસથી મારા મનમાં એવું થાય છે કે એને પ્રપોઝ કરી દઉં. પણ ભાઈ, એ તને પ્રેમ કરે છે ખરી? હા ભાઈ, એ મારી સાથે રહે છે જેવી રીતે ને, તો મને એવું લાગે છે કે એ મને પ્રેમ કરતી જ હશે. સારું ભાઈ, તો કરી દેજે પ્રપોઝ. હા ભાઈ હા, આજે તો મારા દિલમાં જે કંઈ પણ વાત છે ને એ બધી એને કહી દઉં. એ જો ભાઈ જો, આવી ગઈ. હાય ફ્રેન્ડ, કેમ છો? બસ મજામાં. હું આજે કેવી લાગુ છું કહો તો મને? અરે જોરદાર લાગો છો, જબરદસ્ત લાગો છો, જોરદાર લાગો છો, જબરદસ્ત લાગો છો, તમારા હમ તમે ભૂખરા દેવા લાગો છો. હા મમ્મી, આવું છું થોડી વારમાં હો. હેલો નિધિ, મારે તને એક વાત કહેવી છે. પહેલા તમે લોકો સાંભળો, મારે તમને એક વાત કહેવી છે. આજે મારા ઘરે મને છોકરાવાળા જોવા આવે છે અને થોડાક જ સમયમાં મારા લગ્ન છે. એ ભાઈ, આમાં તો 1 મિનિટ. યાર, આને તો તારું દિલ જ તોડી નાખ્યું. હવે શું કરીશ? એક કામ કર, તારે જે પણ કહેવાનું હોય ને એ તું અત્યારે ને અત્યારે કહી દે. ના ભાઈ ના, રહેવા દે, કાંઈ નથી કેવું. તું ખાલી એના ચહેરા ઉપર જો, એ કેટલી ખુશ દેખાય છે. જો એ પણ મને પ્રેમ કરતી હોત ને તો એ આટલી ખુશ હોત જ નહીં. અને હા, જો એને અત્યારે આપણે આવી વાત કરશું ને તો એને ખોટું લાગશે. એટલે પ્લીઝ યાર, તું કાંઈ ના કહેતો. ચાલ. શું થયું? શું વાત કરતા હતા તમે લોકો? કંઈ નહીં, એ તો અમારી વાત હતી. એવું? સારું, ચાલો, મારે મોડું થાય છે, હું જાઉં છું હો. ઓય નિધિ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ગયો તો અને શું થઈ ગયું યાર? કાશ આ વાત મેં એને પહેલાં જ કરી દીધી હોત તો કદાચ એ મને મળી જાત. પણ આજે બહુ મોડું થઈ ગયું. હવે જવા દે, જે થયું એ થયું. પણ હું એને આ મારા દિલની વાત ક્યારેય નહીં કહું. અને હા, જ્યાં સુધી એના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી હું એની સામે પણ નહીં આવું. ગુડ બાય. અરે નિધિબેન, તમે અહીંયા કેમ છો? મજામાં ને? અરે કિશનભાઈ, તમે? હા હો, મજામાં. તમે કેમ છો? બસ મજામાં. બોલો, બીજું કેવું ચાલે છે? બસ સારું ચાલે છે. અને હા, તમારો ફ્રેન્ડ પેલો પ્રકાશ શું કરે છે? આ એને લગન બગન કર્યા કે નહીં? અરે એ બિચારો તો હજુ આમની યાદમાં તડપે છે. શું કહું આમને? હાજ કહી દેવા દે ને. હા હો, કરી લીધા. અને હા, મેં એને ઘણીવાર ફોન કર્યો પણ એનો ફોન જ ન લાગ્યો. હા, પણ એને નંબર બદલી નાખ્યો છે. એવું છે? સારું, તો એનો બીજો નંબર આપો ને. હા, તો લઈ લો. જો આ રહ્યો એનો નંબર. 1 મિનિટ લઈ લો. સારું, ચલો, હું એને પછી કોલ કરીશ. ઓકે, બાય. હા, બાય, આવજો. મંદડી રાધા મૂરત તારી, દલડે દર્દ હજાર. મંદડી રાધા મૂરત તારી, દલડે દર્દ હજાર. રાધા રાધા રુદિયો ઝંખે, પ્રીત કરે પુકાર. અરે ભાઈ પ્રકાશ, તને ખબર છે હું આજે ક્યાં ગયો તો? ક્યાં ગયો તો? જ્યાં તારી જાનુએ લગ્ન કર્યા ને, બસ એના ઘરની બાજુમાં જ. હે, શું વાત કરે છે? તો તે મારી જાનુને જોઈ જશે ને? હા ભાઈ, જોઈતી હો.
ભાઈ શું કરતી હતી એ? ના છોડ, એ બધું જવા દે. પેલા એમ કે એ ખુશ તો હતી ને? અરે ગાંડા, તું એની વાત જ ના કર. એ તો ત્યાં બહુ જ હલો. હા, કોણ? અરે નિધિ બોલું છું. હા, બોલ બોલ. કેમ છે? મજામાં ને? હા મજામાં હો. તું કેમ છે? બસ મજામાં. અને હા, તું જ્યાં રહે છે ત્યાં ખુશ તો છે ને? હા હું તો બહુ ખુશ છું. તારે કેવું ચાલે છે? બસ મારે પણ સારું જ છે હો. સારું તો ચલ પછી શાંતિથી ફોન કરીશ હો. સારું, કઈ વાંધો નહીં. અરે ભાઈ, તને એક વાત કહું? હા ભાઈ બોલ. તું રોજ એની યાદમાં તરપે છે, તોય તું કેમ એની સામે ખોટું બોલે છે? અરે વાલા, એ હવે મારી લાઈફમાં પાછી તો આવવાની નથી. અને હા, એ એના સંસારમાં સુખીથી જીવે છે તો જીવવા દે ને. ખોટી આ બધી વાતો કહીને એને દુઃખી કરો. જોઈને મને જરાય નથી ગમતું. મેં એને ખાલી નિધિની વાત કરી તો પણ એ આટલો ખુશ થઈ ગયો. જો હું એને એકવાર એનાથી મલાઈ દઉં તો એ કેટલો ખુશ થઈ જશે. અને હા, ભલે પ્રકાશ ના પાડતો, હું આજે નિધિને બધી સાચી વાત કહી દઉં. હલો નિધિબેન, કિશન બોલું છું. હા બોલો કિશનભાઈ. તમે એકવાર પ્રકાશને મળશો ખરા? કેમ, શું થયું? મેં તમને ખોટું કીધું હતું કે પ્રકાશે લગ્ન કરી લીધા. સાચું કહું ને તો એ હજુ તમારી યાદમાં ફરે છે અને એ તમને બહુ પ્રેમ કરે છે. જ્યારે તમે અમને 6 મહિના પહેલા મળ્યા હતા ને, ત્યારે પ્રકાશ તમને પ્રપોઝ કરવાનો જ હતો, પણ ત્યારે તમે વાત જ એવી કરી હતી ને એટલે પ્રકાશે તમને કંઈ ના કીધું. અરે રે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. સોરી યાર, ત્યારે હું એને ફ્રેન્ડ જ સમજતી હતી. મને નથી ખબર કે એ મને આટલો પ્રેમ કરતો હશે. હવે બોલો તમે, હું શું કરું? કંઈ નહીં, ખાલી તમે એકવાર એને મળી લો તો એને બહુ સારું લાગશે. હા યાર, તમે આવી વાત કરી એટલે મારે પણ ઈચ્છા બહુ થઈ ગઈ છે એને મળવાની. સારું બોલો, ક્યાં આવું? જ્યાં પહેલા આપણે રહેતા હતા ને, બસ એ ફ્લેટ ઉપર આવી જાઓ, હું એને ત્યાં લઈને આવું છું. સારું ચાલો, હું આવું છું. એ ભાઈ પ્રકાશ, ચાલ મારી સાથે. ક્યાં? અરે ચાલ તો ખરી, પછી કહું. ભાઈ એકવાર આમ જોતો ખરી. વાત કરો, હું આવું છું થોડી વારમાં. આઈ એમ રિયલી સોરી યાર, મને માફ કરજો. હું તારા પ્રેમને સમજી ના શકી. હે? શું? કેવો પ્રેમ? કિશનભાઈએ ફોનમાં મને તારી બધી જ વાત કરી દીધી છે. જો બકા, જે થવાનું હતું એ બધું થઈ ગયું. હવે એ બધી વાત જવા દે. પણ હવે હું જે તને પૂછું ને એ વાતનો મને ખાલી સાચે સાચો જવાબ આપજે. હા બોલ. તું તારા સાસરિયામાં ખુશ તો છે ને? હા. અને હા, તારો પતિ તને સારી રીતે રાખે તો છે ને? હા, એ તો મને બહુ પ્રેમ કરે છે. અને અહીંયા તને બીજી કોઈ વાતની કમી તો નથી ને? ના, મને કોઈ જ વાતની કમી નથી. બસ હવે મને કોઈ વાંધો નથી. ચાલ હું જાઉં છું. હો, બાય. પણ યાર, આ બધું કરીને મેં તો મારો સંસાર વસાઈ નાખ્યો અને હું બહુ ખુશ છું. પણ તારું શું યાર?